આલા એ ભાઈ હેરાન થઈ ગયો ગાડીમાં. હવે કોઈ દી હે ને હગાવાલા આગળ કોઈ દી ગાડી નહીં લેવાની. મને એમ કે હું હગાને છેતરી જાઉં, એની બદલે હગા મને છેતરી ગયા. 10,000 ગાડી લીધી પણ ગાડીમાં કાંઈ ઠેકાણા નહીં. એન્જિન સારું નથી, નકરી બન જ પડે. હું કહું વાડીમાં કાંઈક કામ લાગશે. વાડીમાં તો હું રોડે હરખી નથી હાલતી. હવે આ ગાડીનું કરું હું તો એન્જિન બનાવું તો આ ગાડી મને મોંઘી પડે. હવે હાલે ને કેવું છે હકાલવી, નકર કોકને એવો ઘરાક હોય ને તો વેચી દેવી. બાકી આ ગાડી નથી રાખી. હવે ઈકુ મારી મારીને થાકી ગયો. લે લે આ રાજા ક્યાં જાશો? હવે ક્યાં જાય? રેશન લેવા ગયો તો સરપંચ. એક કામ કરો ને, શું છે આ તહેવાર છે ને તે અનાજ આસપાસ ખૂબ મળ્યું છે. ઘર સુધી મેકાઈ છે ને બહુ વજન છે. એલા એ ભાઈ, હું કઈ તમારો અનાજ ઘરે પકડવાનો માણસ લાગુ? ગામનો સરપંચ છો કે તમારા કામ કરવા હાટું નથી બન્યો? બીજું કાંક કામ હોય ને તો કે રેશન હું થોડો પગાડું. હેઠે મેક દે બસ. બીજું કામ ત્યાં મદદ કરવી, બીજું કામ હું એમાં કેવું તમને? એલા એ ભાઈ, બાપ દીકરો બે છે. ગાડી લઈ લો ને તો કોઈને ઓઈશાળા જ નો રહ્યો. તમે લ્યો ગાડી લઈ લો યાર. યા સરપંચ, ગાડી તો હમણાં લઈ લ્યો, પણ મને કે મારા બાપાને એક હાંકતા આવડે છે? એલા એ રાજા, કોઈને આવડતું ન હોય. પેલા ગાડી લો કે નહીં એટલે ઓટોમેટિક શીખાય જ જાય. ગાડી લઈ લો ને એટલે શીખાય જાય. અને પછી છે ને તમને કોઈને હાથે કે ને લાશ લાંબો ન કરવો પડે. લ્યો વાત સાચી તમારી, પણ હાલો ને કાંઈક વિચારવી સરપંચ. એવી ગાડી જૂનામાંથી તમારા ધ્યાનમાં હોય ને તો રાખજો, તમ તારે લઈ ગાડી. એવું છે? હા જો આ જૂનામાંથી જ ગાડી છે, લઈ જોઈ જો. મસ્ત જ છે. લે હું હમણાં જ લાવ્યો અમારા હગા આગળ. તો મસ્ત છે. હું એલા ભાઈ આમ જો એન્જિન પાવરફુલ, એક કીકે તો તરત શરૂ થઈ જાય. આમ જો આની પછી કિંમત બહુ એટલી બધી નહીં. કેટલી? કાંઈ નહીં, હવે 15,000 ની હે. એ સરપંચ 15,000 માં ગાડી? હા પણ તોય અમને મોંઘી પડ્યા. એલા એ ભાઈ, તારે લેવી તો બોલ ને, તને કાંઈ મોંઘી નહીં પડો તો બોલ. તારે લેવી છે તમે ગાડી વાળા થઈ જાઓ. ગાડી વાળા કેવાય એ વાત સાચી તમારી, પણ કઈ ઓછું કરો. એલા એ ભાઈ, એક તો ગાડી તમારે લેવાની અને મારે પૈસા તોડવાના. હાલ કાંઈ વાંધો નહીં, જો તમારે ગાડી લેવાતી હોય ને તો 5 ઓછા આપજે, 10 માલ લાય રોકડા. ઈ એક માથાકૂટ છે તરત સરપંચ. આ માથા ઉપર તહેવાર આવે છે અને પૈસા તમને ખબર છે ને, આ રેશન માલી અનાજના પૈસા માઈન ગોત્યા હતા ઘર માલી. આ તો કાંઈ વાંધો નહીં. જો રાજા તારે લેવી હોય ને તો તને તમ તારા હપ્તે કરી દો. હાલ 10,000 ની કિંમતમાં અને 2,000 નો હપ્તો. હવે કાંઈ ન બોલતો, લેવી છે નકર ભાઈ મને જવા દે. એ સરપંચ 5 મહિના થાય હતો તો પૂરા થતા. એલા એ ભાઈ, તમારા પૈસા ક્યાં ખોટા છે? તમ તારા હપ્તે હપ્તે આપી દે. અત્યારે મને 2,000 નો હપ્તો ગમે નથી ગોઈ દે એટલે ગાડી તારી. એમ 2,000 તો પડ્યા છે. એલા હમણાં કેતો હતો કે પૈસા નહોતા ઘડીકમાં 2,000 કે જ કાઢ્યા. એવું અમારે હાલાત કરે. કાંઈ વાંધો નહીં, આ 2,000 નો એક હપ્તો જમા, બરોબર ને? સરપંચ હા મુક. જો તને આવડતો ન હોય ને તો અત્યારે હાંકતો નહીં, શરૂ ન કરતો, દોરીને વયો જા. હા દોરીને જ જાઉં, પણ આ એક હાથે ગાડી પકડું કે બાસ્કુ પકડું? એલા ભાઈ જો બધી સુવિધા છે, તારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી, બરોબર ને? વાહ ભાઈ વાહ, બાંધી દે. ગાડી વાળા થઈ ગયા. લેવા હવે તો પછી એમાં તમારે કાંઈ મૂંઝાવાનું નહીં. હવે પાછો ગામમાં કોઈને કહેતો નહીં હો, સરપંચે ગાડી સસ્તી આપી એમ. હવે નો કહું. હા ભાવનું જ કહેજે પાછો. બસ ઓછી કરાવી દો થોડીક. બસ વયો જા તમ તાર, વયો જા. હા વયો જાજે હો, લાવા દે એમને ઘર સુધી સીધો, ક્યાંય પાછું વળીને જોતો નહીં. હે રાજા, મેં તને ક્યાં મોકલ્યો છો? ઈ ઘડી ખમા બાસ્કુ ઉતાર લેવા દો. બોલો હું મેં તને ક્યાં મોકલ્યો છો? તમે હા મને 2 જગ્યાએ મોકલ્યો તો. હા એક બેકે હા, બોલો 2,000 નો હપ્તો ખેડૂત નો આવે છે ઈ લેવા, અને વળતા રેશન લાવવાનું હતું. 2 કામ કરતો આવ્યો. અને તો આ ગાડી કોની બટકાવીને આવ્યો? એ બાપા બટકાવી નથી. તો ઓલા 2,000 મળે ને એની તો ગાડી લીધી. ઓય બાપા, એ હજી 2,000 ઘરે નહીં પકડે ને આ 2,000 ની ગાડી? અરે 2,000 માં ગાડી કોણ દે? કોઈ ગાંડા છે? એ 2,000 માં નથી લાવ્યો, તો 10,000 માં લાવ્યો છું. અરે ડોબા, તને ગાડી આવડે છે? નહીં. મને આવડે છે. નહીં તો પછી લાવ્યો શું કરવા? એ બાપા સરપંચ ની ગાડી છે, સરપંચ પાસે લીધી. અરે સરપંચ ની ગાડી હોય કે ગમે ની ગાડી હોય, આમ જો કોક આપણને મફત હાથે આપે ને તો બાંધી ન દેવાય. જરાક મોટો લાંબો વિચાર કરાય કે એને એક મણ તો ખાવા જોવે. એ બાપા એવું નથી, સરપંચે એમ કીધું આ તમે બાપ દીકરો ગમે ત્યારે
કાંઈ પણ ઘરનું કામ હોય ને તો કોકની ગાડી જ ગોતતા હો તો ગાડી લઈ લો ને, પણ કોઈ ગાડી સસ્તામાં મળે ક્યાં? તો સસ્તામાં મળી ગઈ ખાલી 10,000 પણ એ તો મને ખબર છે સસ્તા મળી ગઈ છે 10,000 પણ તને નથી આવડતી, મને નથી આવડતી. હવે આને ગાડીને શું કરવી? પણ સરપંચે કીધું ગાડી લ્યો તો આગતા આવડે ને, કાંઈ કોકની લઈને થોડી શીખવાની હોય. હવે આપણે શીખ્યા કરશું. મને આવડતી હોય તો હું તને શીખવાડું, તને આવડતી હોય તો તું મને શીખવાડે. તે પણ બાપા હવે ગાડી ઘરમાં આવી ગઈ છે, કકળાટ કરો માં. હવે આનું શું કરશું? હવે છે ને રાજા, હવે આપણે આ મેળાય ફૂલ થાહે, પરબે થઈ જાહે, અને આમ જો મારી આગળ એવો પ્લાન છે. હા, એ તો આપણે ગાડી લઈને જઈશું એટલે મેળા થશે જ તે ને. આપણે છે ને આની આજ રોકડી કરી નાખવી, વેચી દેવી. એટલે આ વેચી દેવી. હવે આપણે પેલા કોકની ગાડી શીખાય ને પછી લઈ લેવું. એ વાત હશે બાપા. આમથી સરપંચ પાસે ને આપણે હપ્તે હપ્તે જ લીધી છે, મહિને 2,000 દેવાના છે. એમ? હા હા, તો રોકડે કોક મળે ને તો આપી દઈ. હા, આપણે પરબ થઈ જાય. હા હા, બરોબર ને? હાલ પાછી ગાડી વાય. હા હા કા પત્રી એ ગજુભાઈ, હું પણ બગા હા ખાવ. તો બીજું તો કઈ ખાવાનું છે નહીં પત્રી, તો હું બગા હાથ ખાવાનું નવરા નવરા. એ ગજુભાઈ, આજ છે ને કઈ બગા હા ખાવા નથી થતા હો. તો આજ ક્યાંક નાસ્તો કરવાનો થાય છે. આ પત્રી હું કહું તને ખબર, પૈસા નથી નકર તો ગામમાં જઈને નાસ્તો કરી આવ્યો હો કારુનો. એ ભાઈ, જ્યારે જો ત્યારે પૈસા નથી નથી નથી. આપણી આગળ પૈસા જ છે. તો પણ હાલ ને ભાઈ, કોની વાટ જોઈ હાલ. એ ગજુભાઈ, પૈસા તો છે, તમને નાસ્તો કરાવું. તમારે જે ખાવું હોય, છે ઉસળ છે, દાબેલી, વડાપાવ, સેન્ડવીચ, પણ ત્યાં સુધી જાવું કેમ? હા પત્રી, તું જે નામ બોલ્યો ને એ આપણા ગામની બહાર વસ્તુ મળે, ઠેઠ રોડે જવું પડે. હા એ ગજુભાઈ, તે બહાર જ જાવું. આ કઈ ભૂંગળા બ્રેટન એવું નથી ખાવું કઈ. પત્રી હવે ન્યાઠે હાલીને કેમ જવું? એ ગજુભાઈ, ઈ તો વાત છે. ગાડી નથી તમે આગળ? ગાડી તો છે પણ ઘરે પડી. એ તે કાંઈ વાંધો નહીં, ઘરે લઈને વીએ જવી. હાલી નો જવાય, હાલી તો મોંઘું પડશે. હા ઈ વાત હાચી. હે થાકી જાવી, ઠેઠ રોડે જાવી ગામની બહાર, ત્યાં તો હું? કામ કરવી, ઘરે જાવી, મારા બાપા પાસેથી ગાડીની ચાવી લેતા જાવી, બે વયા જાવી. હા તે કાંઈ વાંધો નહીં, ગાડી તમારી, નાસ્તો મારો. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. હાલો. હે હઈ ચાલી જા સાવી. પપ્પા એમાં એવું છે ને, હું ને પત્રી બે છે ને રોડે ઠેઠ ગામની બહાર નાસ્તો કરવા જાવી છી. હા મારે વાડિયા જવાનું છે, સાવીલા સાનો મનો. એ બાપા, એક તો નાસ્તાનો માંડ માંડ મેળ આવ્યો છે, વાડીએ તમે કાલ જજો. હું કાલ જાજો, મારે આટો મારવા જવું છે, એમાંથી હલાવી ગાડી સાવીલા પેલા. હવે આપણું ખેતર ક્યાં આખું છે બાપા, અહીંથી હોપટ પડો કે નહીં, એટલે સીધું આવી જાય, થોડુંક હાલવાનું છે. હા તે તમારે નાસ્તો કરવો હોય તો તમે જાઓ ને, થોડોક રોડ સુધી છે ને, રોડ વટીને ઉયા જજો, જ્યાં બધા નાસ્તો જ મળે આખા રોડે, એટલે બે જણા હાલીને ઉપડો, ગાડી સાવીલા સાનો મનો. એ બાપા, આમાં કેવું છે ખબર, હવે એક મૂળ ગાડી છે આપણી પાસે, અને આપણે હાંકવા વાળા બે. હવે ક્યારેક મારે બહાર જવાનું હોય, ક્યારેક તમારે બહાર જવાનું હોય, તો બે નું ભેગું જ નથી થતું. હું શું કહું ખબર, આ છે ઈ વેચી જો, કાં પછી એક નવી ગાડી બીજી લઈ લો, અને નવી ન લેવી હોય ને તો જૂની લઈ લો તમારી હાટું એકાદી હાંકવા. હા ઈ તારી સાચી વાત, કારણ કે નવીનો તો વ્યાજ છે નહીં મારી આગળ, અને અત્યારે મારે જૂની ક્યાં લેવા જાવી. એના પણ તમારે ખાલી ખાલી નાસ્તો કરવા જવું, રખડવા જવું છે, તો પણ હાલીને બે જણા ઉપડો રહેલા. તું હું તારી ગાડી ક્યાં ગઈ? તારી ગાડી લઈ જા. મારી ગાડી ક્યાં મારા બાપા મને આપે? જો અને આમ આપણી ગાડી મારે જવાનું છે વાડીએ, તો કે ના ના હું કાં મારું જાઉં છું, તું તો ખાલી નાસ્તો કરવા રખડવા જ જાશો. હવે બાપા વાડીએ છે ને હું આવું ને પછી જાજો તો બીજું હું હવે. હાલ પત્રી હાલ. હાલો, હાલો. તમારી હારે પણ ગાડીની લપ જ્યારે હોય ને ત્યારે બાપા શરૂ જ હોય. તમે ગાડી લઈ લો, બીજું કઈ નહીં, નકર કાંઈ નહીં, નકર આ વેચી જો. હાલો. એ વેચવાની છે, અત્યારે ગાડીને સાવી લે, અત્યારે ક્યાં ના નહીં. ના, તમે કઈ ગોતજો ગાડી. હાલ પત્રી. પેલા બસ ધક્કો મારો બાપા, ધક્કો. એ પણ ધક્કો કટોક મારવો હવે. અને બાપા ગાડી હાથતા આવડી જાય ને તો રાખી લેવી છે પછી. એ કાંઈ નથી રાખવી હવે ગાડી. આવડી જાય હો બાપા, આવો મને. હા આવડી જ જાય. એમ ને તો વાંધો નહીં. ધક્કો મારો થોડો તમ તાર. લે લે. કાકા. હા ગાડી લીધી લાગે. હા ગાડી લીધી, અને એમ જોને શીખવી છે, પેલા રાજાને શીખવાડું. હા ઈ જ હોય, ઘરની ગાડી હોય તો પછી વાંધો ન આવે ને એમ. હા એ આ કે છે આવડી જાય, પેલા એને જ શીખવાડી દીધી. ચાલ લે લે, હું પેલા શીખી લઉં નકર. એટલે હું શીખી લે વારા ફતી વાળા બે શીખો ને, એમાં કોઈ કાંઈ ના નહીં પડે. હવે તમારી ગાડી છે હા. તો તમારે શીખાય ને. હા એમ જ હોય ને. હું તો જો વાડીએ જાઉં છું. એમ ને હા. કેમ હાલીન? હાલી તો ગજોડો ગાડી લઈ ગયો છે. હવે એમ બે જણા છે, મૂળ ગાડી એક છે, એટલે કાંઈ ભેગું થતું નથી. ક્યાંકનું ક્યાંક એને જવાનું હોય, ક્યાંકનું ક્યાંક મારે જવાનું હોય. જેવું કોઈ લાય હળું હળું હવે હાલી રહ્યો તો ગાડી લઈને તો નાસ્તો કરવા વહી ગયો. જોયો ને રાજા,
આ બે જણાને ગાડી આવડે છે પણ એક ગાડી છે અને આપણને બે નથી આવડતી તો એક ગાડી છે. હા પણ એ તો છે ને જો હવે ગજુડાએ કીધું જ છે બાપા નવી લઈ લીજો અને કા છે ને જૂની લઈ લીજો ગાડી લેવાની તો થાય જ છે કારણ કે એને જવાનું હોય મારે જવાનું હોય એટલે બે ભેગું તો થતું નથી. હા હા તો જૂની ગોતી લો તમે તારે. હાલો બાપા. કેટલામાં લીધી? હે આ 20,000 માં લીધી. 20,000 માં 15 માં દેવી છે. એ હાલવા મેળ જાવ દે હું 5,000 ની અમર ઓલું કરવી ખોટ હે હાલે આપણે શીખી જઈએ તમ તારે શીખી જાય તું. એલા એ 15 માં દેવી હોય તો બોલ લઈ લો અહીંયા હાલ. ના ના હો કાંઈ 15 માં નથી દેવી. એ બાપા શીખતા બહુ વાર લાગશે. આ ગાડી વેચી દઈ અને ઓલી લીવર વાળી લઈ લેવું. હે કોલી ભાભા ગાડી લઈ લેવી હા તારે લેવી છે. હા બોલ 15,000 રૂપિયા રોકડા આપી દઉં. આ જો 15,000 રોકડા અહીંયા ને ઊભા આપ ને તો અને ઘરે જઈશ ને એટલે 20,000 રૂપિયા થાય. અરે ઘરે ન જાવ અહીંયા 20,000 હું 15,000 માં રોકડે લઈ લો ગાડી બોલ. હા તો આપી દે. હા હાલે હાલે 15,000 રૂપિયા. સારું હવે આજથી આ ગાડી મારી બરોબર ને? આપણે છે ને હપ્તે આપણે ભાભા ગાડી લઈ આવીશું. હાલ હા હવે મેળ આવી ગયો. હવે તો વાંધો ન હવે ગાડી આવી ગઈ છે ને વાડીએ જાઉં સીધો ઘરે જાવ તો એની પેલા સરપંચને ફોન કરી દો ચા પાણી પીવા આવો ગાડી લીધી છે. હા સરપંચ આવી ગયા. હાલો સરપંચ એ બોલો વાલજીભાઈ. ક્યાં છો? બહુ વાડીએથી હવે ઘરે આવું છો. આ કાંઈ વાંધો નહીં સીધા મારા ઘરે આવો ચા પાણી પીવા. કેમ અરે ગાડી લીધી ને મેં. ગાડી લીધી? હા તો પીવાની તો હોય ને. હાલો આવું. હા આવો હાલો સરપંચ આવે તો હું અહીંયા ઘરે પહોંચી જાઉં. કીક તો કાંઈ લાગશે નહીં અને સ્લેબ તો આનથી છે નહીં એટલે ગાય દોરીને નીચે હું ગજુડો આગશે ને હું ઓલી સ્લેબ પાળી આખી ગજુડો આવે એટલે ગાડીને છે ને પેલા સર્વિસ કરાવવાની છે. હારી ધોઈ ના કરે એટલે મચ્છીની ગાડી થઈ જાય છે અને ઓલી ટાંગા નવા જ છે કાંઈ માથાકૂટ છે નહીં આમાં. ગાડી સસ્તા મળી ગઈ. વાલજીભાઈ સા મૂકી કે નહીં? લે આવો આવો સરપંચ હજી તો પહોંચ્યો છો થોડીક વાર લાગી સા મેકવી હમણાં પી આગળ ગાડી લીધી ને મેં. ક્યાં હે? આ તમને દેખાતી નથી ગાડી? એ વાલજીભાઈ આ તો જૂનામાંથી ગાડી છે. હું અચ્છા જૂનામાં છે તો હોય ને સરપંચ સસ્તામાં આવી ગઈ ગાડી. હા હાવ સસ્તામાં એટલે કેટલામાં? સસ્તામાં એટલે કેટલામાં હું 15,000 માં. 15,000 માં ગાડી લીધી? 15,000 માં ગાડી લીધી. તો સારું કહેવાય. કોની પાસે લીધી? અરે ભૂખડી એની આગળ લીધી. એ ડોબારે ખાલી ક્યાં એટલી આવડતી 20 માં લીધી 5 ની ખોટ ખાઈ મને 15 માં વેચી ગાડી એની. એ વાલજીભાઈ આ તમે ગાડી લીધા આઈથી લઈને આવ્યા હતા કે? અલા એમાં એવું છે સરપંચ મારો પગ દુખે કે નહીં એટલે કીક કાંઈ માછી લાગતી નથી. હું તો સેલેપાળી ગાડી ઓલી આખું ઓલી ગાડી અમારે સેલેપાળી છે. હવે એ હું આંકીશ ને આ ગજુડો આંકશે. એ વાલજીભાઈ તમને કઈ ખબર નથી. ભૂખડ તમને ઉલટો આંટીને વેચી લ્યો. મને હું આંટી ગયો 15,000 માં ગાડી આવી તો મારો ફાયદો છે. ફાયદો તમારે નહીં, ફાયદો એને કયો. આ ગાડી હે કે નહીં મેં ભૂખંડને વેચી લાવી ને. આ ગાડી મારા હગાની હતી નાથી હું 10,000 માં લાવ્યો. 10,000 માં લાવ્યો તે વારાખરી હે ને એનું એન્જિન બગડી ગયેલું છે. વારાખરી બંધ પડતી હરખી ગાડી હાલતી જ નહોતી. તે મને એમ કહે કે આને વેચી દેવી. તે રાઈજો મળ્યો. રાઈજન કો બોલ ગાડી લેવી છે કે પૈસા નથી. મેં કીધું હપ્તે આપજે. 2,000 નો હપ્તો એમ કરીને 10,000 માં વેચી તેને. 10,000 માં તમે ગાડી આપી તો મારે 5,000 ની ખોટ જશે આમાં. એ 5,000 નહીં આનું એન્જિન બનાવો એટલે તમારે જાજી ખોટ. આનામ જો તમારે 10,000 ની ખોટ જાય. 10,000 ની કેમ ખોટ છે અમારે? હવે કબાડી વેચવા જાવ ને તો આના 65 આવશે. હે